અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 14 થી 22 જાન્યુઆરી 2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે। ત્યારે 64 જોગણી માતાના મંદિર નાનપુરા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તારીખ 14 થી 22 જાન્યુઆરી 2024 સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે। આ અવસરે પ્રભુની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ શાંતિ અને સુખાકારીની કામના કરી હતી। રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો। સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા અપીલ કરી હતી। તેમજ દેશભરમાં સ્વચ્છ શહેરમાં નંબર 1 ની ઉપમા મેળવનારા સુરત શહેરને હર હંમેશા સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો। આ સફાઈ ઝુંબેશમાં બીજેપી સિટી એમએલએ અરવિંદ રાણા તથા કોર્પોરેટર અશોક રાંદેરિયા, કોર્પોરેટર બ્રજેશ ઉનડકટ તેમજ બીજેપીના પદાધિકારીઓ કાર્યકર્તાઓ સાથે નમો નમો મોરચાના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। देश અને દુનિયા જેની રાહ જોઈ રહ્યા હતા આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈચ્છા શક્તિના આધારે આજે આ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને રામલલાના દર્શનની શરૂઆત 22મી તારીખથી થઈ રહેવાની છે। ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા દેશના લોકો અયોધ્યા જવા તત્પર છે, પરંતુ દરેક જગ્યાની એક મર્યાદા હોય છે। એટલા માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર તમામ મંદિરોમાં છેલ્લા 1 અઠવાડિયાથી મંદિરોની સ્વચ્છતાનો કાર્યક્રમ તેમના આદર્શના ભાગરૂપે આજે લાલપરા ઇલેક્શન વોર્ડ નંબર 1 64 જોગણી માતાના મંદિરની સફાઈના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અને નમો મોરચાના સૌ પદાધિકારીઓ સાથે અમારા ચૂંટાયેલા કોર્પોરેટરો, અમારા સંગઠનના પદાધિકારીઓ સાથે અહીંયા મંદિરની સફાઈનો અને એના પ્રાંગણની સફાઈનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। આખો દેશ જેની રાહ જોઈ રહ્યો છે એના રામલલાના દર્શન હવે લોકો માટે ખુલ્લા થવાના છે। જબરજસ્ત લોકોમાં આનંદ ઉત્સાહ। રિપોર્ટર સુભાષ ઠાકરે, જનાદેશ ન્યૂઝ, સુરત।